ખબર પડી ગઈ છે હવે ને. ઓહો હો હો હો, જબર હે ને, વાતું ભલી ને આની તો. પણ આટલું કામ છે સામે, જો ચણતરનું કામ ચાલુ છે ઉપરનું, બાકી પથ્થર આટલા આવ્યા છે. ઉપર પલળી ગયું હતું, એ થોડુંક તડકાની હિસાબે હુકાઈ જાય એટલા માટે ખોલ્યું હતું બધું. હું વરસાદ આવે એવું લાગતું નહીં, પણ ન આવે એવું નહીં લાગતું. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ગુરુકુળ ગૌશાળાએથી કરી છે. આજે તો એટલા વહેલા પહોંચી ગયા, ગાયો બધી જ હાજર અહીંયા હાજર જ છે. ક્યાંક જો વાસુડા ધાવે છે ને ક્યાંક દોડે છે ને. કેમ હે આ એના સિવાય હજી જુઓ, આપણે હમણાં ખબર અહીંયા જોટો જોઈ ગયા હતા. ના નીકળે ના ભાઈ બંધ. થઈ ગયા હવે મોટા. આ તો જુઓ, કેને લઈ જાઉં બારે આમાંથી? આ કેમ ને જુઓ, એના સિવાય જે બીજો એક વાસડો ખૂબ સરસ છે, એ હવે જોઈએ, ક્યાંય દેખાણું નહીં મને, પણ હવે ગોવાથી એને પૂછા કરી અને ચેક કરીએ. હા તો જુઓ, હા જે આપણે બે જોયા હતા ને એમાંથી આ એક છે, પણ એનું શું એટલું રૂપ રહ્યું નહીં. હા નાનું હતું ત્યારે જબર ઉપર લાગતું હતું વાસડું. આ છે બાકી રૂપવાળું, આ નહીં, આ પાછળવાળું. આ સો ને આંકરાય બોરીને પાછી તો આંખો પણ અહીંયા છે. તાર તો આજે ગાયો જાડી નહીં ને એટલા માટે. આ ખાના હે બધા બચ્ચા જોવાના. ક્યાં ઉભું આની અંદર જ હશે કે બીજું એક છે ત્યાં જે ચેક લે આપણે કે ક્યાં છે એ વાસુડો. હવે હું આવી ગયો અહીંયા ગાયોની અંદર. હવે ચેક લે આપણે. દેખાઈ ગયો છે, પણ એને આપણે ખબર પડવા દેવી નથી. ઓ ભાઈ સાહેબ, ખબર પડી ગઈ છે હવે ને. ઓહો હો હો હો, હવે તો એટલે મોટું થઈ ગયો તું. હવે તો તું અમને દેખાય. હા બસ ઉપર. હા મોજ. હા એને કલર બદલાયો છે. એક વાર આમ બહાર આવી જાય ને તો જોવાની મજા આવે, પણ હવે એ બહાર આવશે નહીં અને આપણે દેખાશે નહીં. આની અંદર તો કોઈ બીજા વાસુડા નનકા છે નહીં. એના પછી લાસ્ટમાં આપણે જ્યારે એકદમ જોટો જોયો હતો ને 1.5-2 મહિના પહેલાં, કાં 1.5 મહિના પહેલાં, એના પછી એટલી બધી ગાયો વિયાણી નથી, સારી ગાયો નહીં વિયાણી. આ રહ્યો અહીંયા જો રાંઠવા વાળો. દેખાય હે કેમ? જબર હે ને, વાતું ભલી ને આની તો. સાઈડમાં એની સડીને તમે ચેક કરો ને તો ખબર પડે કે શું વસ્તુ છે ખરેખર. મોરનો બચ્ચો હે, મોરનો બચ્ચો. પાસે જવાની કોશિશ કરું હું. હવે અલગ પડી જાય ને તો મોજ આવી ગયો. જોજો. હા મોરનો બચ્ચો. હા હવે વરી દેખાય. જુઓ કેમ બન્યો હે, પણ જબર બન્યો હે ને. 3 મહિનાનો થયો જોઈ.
મને એ થયું કે ઘણો સમય થઈ ગયો છે, જાય ગાયો સંભાળતા આવીએ. આ જો એક ઢીંગલું રૂપારું વાસુડું. ઓ ભાઈ સાહેબ, અલગ તો તને કરીશ જ, આજ તો હું નહીં મૂકું તને. ઓહો, કેમ છે આકરાઈ? જબર હે ને. એક કામ કરીએ, અત્યારે ગાયોને બધી છે ને, એટલે આપણો મેળ પડશે નહીં. જો ટાઈમ મળશે તો આપણે બપોરે આવશું. અને આ આખા સાહેબ જબર હે ને આખું. બધા વાસુડા આપણે અત્યારે જોઈએ ને બધા આના જ છે. સરસ વિયાણ છે. એક જો અહીંયા ઢબ્બુ કેવી સરસ છે આ વાસળી, જો. ઓહો, હા હવે ચેક કરો કેવું હે રૂપારું. ત્યાં તો વાસડો હે. હમણાં એક નનકું જો એ વાસળી હતી. આ શું છે? આ વાસળી છે. વાસળી આપણે જોઈ ને એ જ છે અત્યારે, હમણાં ન જોઈ. ભલે હાલો, બાકી હવે અત્યારે તો એ વાસળું બરાબર આપણે જે જોવા આવ્યા હતા એ દેખાશે નહીં, પણ બપોરે જો સમય હશે તો ફરી આવશું. હું ગુરુકુળ ગૌશાળાએ ગાયો ચેક કરી, આંખો ચેક કર્યો, અને એક નનકો કિંગ તૈયાર થઈ રહ્યો છે એ ચેક કરીને આવી ગયો પાંજરાપુર. અને પાંજરાપુર આવ્યો, પાંજરાપુર પહોંચ્યો, ત્યાં સહેજ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. આમ આગાહી હવે પૂરી થઈ ગઈ, પણ વાતાવરણ થોડું અત્યારે બગડ્યું છે. બાકી અહીંયા જો થોડું ગારા જેવું હતું ને, તો રતનભાઈ કરે છે આ બધું આમ ફર્સ્ટ ક્લાસ દેખાવું જોઈએ. અહીંયા ખાડો સહેજ પડી ગયો હતો. અને હવે આપણે જાશું સીધા આઈસી વોર્ડની અંદર, કારણ કે 2-3 દિવસથી જવાનું નહીં. ત્યાં કામ તો એમને ચાલુ હોય ને આપણે આવી ગયા આઈસી વોર્ડની અંદર. પાણા એટલા બધા આવ્યા નહીં, પણ જે વચ્ચે પાયો ખોદેલો હતો, જોયો તો કે નહીં તમે? એ મને યાદ નહીં. પાયો છે એમાં આ આટલું પાયો મતલબ ભરાઈ ગયો છે. પાયો જે ખોદ્યો હતો ને એમાં ચણતર થઈ ગયું છે આટલું. ત્યાંથી છે નાની ઉપર નાની દિવાલ, અને નીચે જે આપણી ગૌશાળાએ નવી ગૌશાળાએ બધું જે થિયરી છે ને, એ નીચો પાયો મોટો, પહોળાઈ વધારે, અને ઉપર પછી આવડી દિવાલ. હવે આ શું કામ થઈ રહી છે એ કાંઈ આઈડિયા મને છે નહીં બરાબર, પણ આટલું કામ છે. સામે જો ચણતરનું કામ ચાલુ છે ઉપરનું, બાકી પથ્થર આટલા આવ્યા છે. એના સિવાય કાંઈ બીજું નવી કાંઈ વસ્તુ આવી નહીં, બાકી કામ આટલું ચાલુ થયું છે. લગભગ ગઈકાલથી આ ચણવાનું કામ ચાલુ થયું હોય કે ક્યારથી ચાલુ થયું મને કાંઈ આઈડિયા છે નહીં, પણ કામ આટલું થઈ ગયું છે આઈસી વોર્ડની અંદર. બાકી તો એજ ઇટ ઇઝ એનું એજ છે કામ, બાકી અત્યારે ચાલુ છે. પાંજરાપુર આઈસી વોર્ડ ચેક કરીને આપણે આવી ગયા હતા, મતલબ હું આવી ગયો હતો આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ છે આ જે આપણે 2 દિવસ પહેલાં ઢાંક્યું હતું, એ ગઈકાલે છે એકદમ તડકો હતો, એટલે જે 2 દિવસ પહેલાં રાતના વરસાદ આવી ગયો ને બધું ઉપર પલળી ગયું હતું, એ થોડુંક તડકાની હિસાબે હુકાઈ જાય એટલા માટે ખોલ્યું હતું બધું. પણ આજે પાછું ઢાંકવાનો સમય આવી ગયો છે, કારણ કે આનું કાંઈ નક્કી નહીં. જુઓ, વરસાદ આવે એવું લાગતું નહીં, પણ ન આવે એવું નહીં લાગતું, બરાબર ને? બંને વાતો છે. એટલા માટે હર્ષદઈ છે બહાર, અત્યારે એ ચરો લેવા ક્યાંક ગયો છે આડેસર બાજુ. એટલે હું અત્યારે એકલો જ છું, તો મારાથી જેટલું આમ ઢંકાય ને, આ એક કટ્ટીમાં છે તકલીફ પડશે. આ ઝાડ તો ઢંકાઈ જશે બરાબર, તો જે કાંઈ પણ ઢંકાય એટલું હું ઢાંકી નાખું. ત્યાં હર્ષદ આવી જાય એટલે પછી બધું ઢાંકી નાખીએ, કારણ કે મેં તમને કીધું એમ, આવે એવું નહીં લાગતું, એમ ન આવે એવું નહીં લાગતું, બરાબર ને? બંને વાતો છે, અને ખોટું રિસ્ક લેવું એના કરતાં અંગારા પગે કેમ કરશે? લેશે કે નહીં? નહીં તો બધું પ્લાસ્ટિક ખાશે. હે રાખી દીધું પ્લાસ્ટિક સાઈડમાં, નહીં તો આ બધી ફેમિલી જો સવારના હે બધું ચોખ્ખું કરી દીધું, આરામથી બેઠા હે. પોપટલાલ ત્યાં બેઠા હે, નવા મેમ્બર. રાગીણી શું કરસ તું? રાગીણી એ આરામથી બેઠી છે. બાહોળ, પ્રેમા, કાશી, રાણી
બધા કમ્પ્લેટ આરામથી બેઠા છે, પણ આપણે છે એ આ કામ કરવાનું છે તો એ કરી નાખીએ. મારે જે કટ્ટી અને જાર બંને ઢાંકવાનું હતું એમાંથી કટ્ટી નહીં પણ જાર મેં ઢાંકી નાખી. થોડુંક આમ તેમ કરી અને ઢંકાઈ ગઈ ફાઇનલી. પણ હવે રહી કટ્ટી. આમાં મારે એકનું કામ નથી, કારણ કે આ તાલપત્રી એવી છે કે સત્તી તાલપત્રી છે. વરસાદ થયો હોય તો એક માણસ છે ને એ ઊભો પલાળી નાખે કટ્ટી, એટલો આની અંદર વજન છે. આ શું આમાં ઉપર ચડવું પડે ઢગલા ઉપર, અને આ પકડીને કાં નીચેથી કોઈ આ અંબાવે ને છેડો તો થાય. પણ હવે અત્યારે કોઈ છે નહીં, થોડી વારની અંદર જ હર્ષદ આવે, એટલે હર્ષદ આવી જાય પછી આપણે આ ઢાંકવાનું કામ કરીએ. મિત્રો બપોરે આપણી ગૌશાળાએથી સીધી રાત જ પડી ગઈ છે, એના પછી સમય જ હંચોળવો ન મળ્યો, બરાબર ને? કાંઈ સમય ન મળ્યો, સીધું મતલબ ઘરે આવ્યા ત્યાં અંધારું પડી ગયું હતું. તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે. જે વાસડો જોવા જવાનું હતું એ કામ પછી મારાથી બીજી વારનું પહોંચાડવાનું નહીં, એટલા માટે ફરી ક્યારેક જશું ત્યારે જોશું.